નવસારીમાં એક કાળજુ કંપાવે તેવી ઘટના સામે આવી છે। નવસારીના ધારાગીરી ખાતે બે બાળકો, બે સગા ભાઈઓ કારની અંદર પુરાઈ જવાના કારણે મોત નીપજ્યા છે। નવસારીના ધારાગીરી ખાતે આ ઘટના થઈ હતી। બે સગા ભાઈઓ શંકાસ્પદ મોતના કારણે તેમના અત્યારે હાલમાં પોલીસે તપાસ હાથ ધરી છે। માતા ઘરે કામ કરતી હતી। બે બાળકો રમતા રમતા બહાર ઝાડીમાં એક જૂની બંધ પડેલી કારની અંદર ગયા હતા અને ત્યાં અંદર પુરાઈ જવાના કારણે ગુંગરામણના કારણે મોત નીપજ્યા હોવાની વાત સામે આવી છે। બે બાળકોને બેભાન હાલતમાં કેજલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાંના તબીબોએ તેમને ચેક કરતા તેમનું મૃત્યુ થયું હોવાનું જાહેરાત કરી હતી અને જેને લઈને લોકોના કાળજા કંપી ઉઠે તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા। માતા અને તમામ લોકોના રુદનોથી હોસ્પિટલનો જે વિસ્તાર છે તે સુમસાન બની જવા પામ્યો હતો અને જે બંને ભાઈઓના મોતના કારણે લોકોમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। જે વાત કરવામાં આવે તો માતા પોતાના પતિથી અલગ રહેતી હતી અને જેના કારણે આ જે પરિવારજનો છે તેઓ માતા પર આરોપો લગાવી રહ્યા છે અને જેને લઈને ગ્રામ્ય પોલીસે અત્યારે હાલમાં બંને બાળકોના મૃતદેહનો કબજો લીધો છે અને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે અને ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જે બે બાળકોના મોત થયા છે તેમાં કૈરવ જોગી, જેની ઉંમર 4 વર્ષ છે, અને અભિમન્યુ જોગી, જેની ઉંમર 3 વર્ષ છે। આ બે બાળકોના આજે દુઃખદ અવસાન થયા છે કે તેમનું મોત નીપજ્યું છે।